આજકાલની જનરેશનમાં લોકોની ઇમ્યુનિટી બહુ જ ઓછી થઈ રહી છે, જ્યાં આગળ એમને ઘણા બધા હેલ્થ ચેલેન્જનો સામનો કરવો પડે છે। તો હું તમને 7 ટ્રિક્સ કહીશ, જ્યાં આગળ તમે ફોલો કરશો તો તમે બી તમારી ઇમ્યુનિટીમાં વધારો કરી શકો છો। ચલો તો જાણીએ कौन सी ट्रिक्स है आ 7। ट्रिक नंबर 1, संतुलित आहार लो। संतुलित आहार में તમે ફળ અને શાકભાજી ખાઈ શકો છો, જ્યાં આગળ તમે લીંબુ, નારંગી, આમળા, કેરી, પાલક, ગાજર આ બધી વસ્તુઓ ખાઈ શકો છો। સૂકા માવામાં તમે બદામ, અખરોટ, કાજુ, ખજૂર આ બધી વસ્તુ ખાઈ શકો છો। પ્રોટીનયુક્ત ખોરાકમાં તમે દાળ, દહીં, પનીર, દૂધ, અંડા આ બધી વસ્તુ ખાઈ શકો છો। રાત્રે તમે હળદરવાળું દૂધ પીશો તો એનાથી બી તમને સારું રિઝલ્ટ મળી શકે છે। ટ્રિક્સ નંબર 2, પૂરી ઊંઘ લો। દરરોજ તમે 7 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે। જો તમારી ઊંઘ પૂરી ના થતી તો બી તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ શકે છે। ટ્રિક નંબર 3, તણાવથી દૂર રહો। તણાવને દૂર કરવા માટે તમે પ્રાણાયામ, મેડિસિન અથવા યોગાસન કરી શકો છો। મનપસંદ રાખો, જ્યાં આગળ તમે મનપસંદ રાખવા માટે હાસ્ય સંગીત અથવા કુદરતી સાથે સમય પસાર કરી શકો છો। ટ્રિક્સ નંબર 4, નિયમિત કસરત કરો। તમે રોજિંદા દિવસમાં તમે 30 મિનિટ તમે કસરત કરી શકો છો, જ્યાં આગળ જેનાથી તમને સારું રિઝલ્ટ મળશે। ટ્રિક્સ નંબર 5, જરૂરિયાત મુજબ પાણી પીવો। દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, જેનાથી તમારું શરીર ડિટોક્સ થાય। ટ્રિક્સ નંબર 6, સ્વચ્છતા જાળવો। હાથ વારંવાર ધોવો, ખાવા પીવામાં સફાઈ રાખો અને ગરમ વસ્તુઓ ખાઓ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સારી થાય। ટ્રિક્સ નંબર 7, આયુર્વેદિક ઉપાયો તમે અપનાવી શકો છો, જ્યાં તમે આમળા, તુલસી, ગરોળ, અશ્વગંધા, અદરક અને હળદર જેવી આયુર્વેદિક વસ્તુઓનો તમે ઉપયોગ કરી શકો છો, જેનાથી તમારી ઇમ્યુનિટીમાં વધારો થઈ શકે છે। ઓકે, થેન્ક યુ।